છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી ગામે આજે સ્થાનિક લોકોએ રસ્તાની દયનીય સ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરતા નેશનલ હાઈવે 56 પર ચક્કાજામ કર્યો હતો. મોટી સડલીથી ટુંડવા બોડગામ જતા મુખ્ય માર્ગના તૂટી જવાના કારણે ગ્રામજનોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આંદોલન ઊભું થયું હતું. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને હાઈવે પર વાહન વ્યવહારને અટકાવી દીધો હતો, જેના પરિણામે માર્ગ પર લાંબી ટ્રાફિક જામ જોવા મળી હતી. વર્ષોથી બેધ્યાનમાં રહેલા માર્ગની તાત્કાલિક મરામત માટે લોકો ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતા. એક અઠવાડિયા પહેલા ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી હતી કે જો રસ્તો ન બનાવાય તો તેઓ આંદોલન કરશે. તંત્ર તરફથી કોઈ પગલાં ના લેવાતા આજે ગ્રામજનોએ રાહદારી માર્ગો અવરોધી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. લગભગ અડધા કલાક સુધી હાઈવે બંધ રહ્યો હતો. ઘટનાની જાણ રંગપુર પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન મોટી સડલીથી સરપંચ સહિત 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં હાઈવે ફરીથી ખુલ્લો મુકાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.